એ પતિ પત્ની રહેતા હતા ને, એમાં બેન ઘરનું કામ કરે અને ભાઈ ખેતીનું કામ કરે. એમાં બેન એક દી રસોઈ બનાવતા હતા ને, એમાં એક પાપડનું પડીકું ઘરમાં પીડ્યું હતું. તો રોજ એમને આડું આવતું હોય છે કે લેલા શેકી નાખું, રોજ મને નડે છે, હું ને મારો ઘરવાળો બે ખાઈશું. શેક્યા પાપડ ને ઓલો આવ્યો ઘરે, હાથ પગ ધોઈને જમવા બેઠો. બેને જે બધું રસોઈ બનાવી હતી એ બધું આપ્યું, પાપડ મૂક્યા. હવે જો એ સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ એને જ વંટોળીઓ ચડાવ્યો. આપણે પાછા હખણાત ન રહી. એ કે આ પાપડ મને ભાંગી દે. એની બહુ કે ભગવાને તમને હાથ નથી આપી. કે તું મારી વહુ છું, હું કહું તારે કરવું પડે. ભાંગી દેશ કે નથી ભાંગી દીધી? એ કે હું તમારી વહુ છું એમાં જા ના પાડી, પણ કે તમને ભગવાને હાથ નથી આપ્યા. એ કે પાપડ ભાંગી દેવાના છે કે નથી ભાંગી દેવાના? એ કે ભાંગી દે કે નથી ભાંગી દેવાનો? બાપુ પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયો. એ રખડે બે. ઘર ભાંગી ગયું, પાપડ નો ભાંગ્યો. હવે કે સમાધાન કરાવો ને, હવે તમારથી પાપડ નો ભાંગે બૈરા રે. આવા વંટોળિયા હું કામ ને સડાવો રિયા રિયા.